મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો ભગવાન વિષ્ણુએ તુલસી સાથે શા માટે લગ્ન કર્યા અને આ લગ્નના નિયમો અને મહત્વ શું છે? મિત્રો આ ધાર્મિક વિધિમાં ભગવાન વિષ્ણુ અને તુલસી દેવીના પ્રતિકાત્મક લગ્ન કરવામાં આવે છે, જે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મિત્રો તુલસી વિવાહ એ હિન્દુ ધર્મની એક મહત્વપૂર્ણ ધાર્મિક પરંપરા છે, જે દેવઉઠની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાથી જાગે છે અને આ પ્રસંગે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો આ ધાર્મિક વિધિમાં ભગવાન વિષ્ણુ અને તુલસી દેવીના પ્રતિકાત્મક લગ્ન કરવામાં આવે છે, જે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તુલસી વિવાહનો આ તહેવાર માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ વિશેષ નથી, પરંતુ તે પારિવારિક સમૃદ્ધિ અને જીવનમાં સુખની કામના માટે પણ ઉજવવામાં આવે છે। તુલસી વિવાહ પાછળની પૌરાણિક કથા અનુસાર તુલસી દેવીને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું છે। આ પરંપરામાં તુલસી અને વિષ્ણુના પ્રતીક શાલિગ્રામના લગ્ન થાય છે, જે સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે। મિત્રો તુલસી વિવાહની પૌરાણિક કથા વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ માં જય લક્ષ્મી માં લખો, તેથી લક્ષ્મી માં તમારી ઉપર પ્રસન્ન થશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેથી લક્ષ્મી માં તમારી ઉપર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માં પ્રસન્ન થશે। અને મિત્રો તુલસી વિવાહની કથાનો આધાર પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે। આ મુજબ તુલસી દેવીનું સાચું નામ વૃંદા હતું અને તે એક ધર્મનિષ્ઠ, સમર્પિત સ્ત્રી હતી। વૃંદાના લગ્ન જલંધર નામના રાક્ષસ સાથે થયા હતા। જલંધર ભગવાન શિવના મહાન ભક્ત હતા અને તેમની પત્ની વૃંદા ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને એક સમર્પિત સ્ત્રી પણ હતી। અને વૃંદાની તેના પતિ પ્રત્યેની ભક્તિને કારણે તેને તેના પતિની રક્ષા કરવાનું વરદાન મળ્યું। એકવાર જલંધર દેવતાઓ સાથે લડી રહ્યો હતો અને જ્યારે તેણે દેવતાઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન વિષ્ણુએ તેના પતિવ્રત ધર્મને તોડવાનો પ્રયાસ કર્યો, જેથી દેવતાઓ તેની શક્તિને નબળી બનાવી શકે। તે સમયે ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાની પૂજામાં વિક્ષેપ પાક્યો હતો। વૃંદાને આ ઘટનાથી ખૂબ જ આઘાત લાગ્યો અને તેને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તે પથ્થર બની જશે। ભગવાન વિષ્ણુએ આ શ્રાપ સ્વીકારી લીધો અને તેઓ શાલિગ્રામ પથ્થરના રૂપમાં પૂજ્યા। પાછળથી ભગવાન વિષ્ણુ વૃંદાની સાચી ભક્તિ અને પતિવ્રત ધર્મને માન આપીને તેમના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। તે સમયથી તુલસી વિવાહની પરંપરા શરૂ થઈ, જેમાં શાલિગ્રામ એટલે કે ભગવાન વિષ્ણુના સ્વરૂપ અને તુલસીના છોડના લગ્ન થાય છે અને એકબીજાના પતિ પત્નીમાં પરિવર્તિત થાય છે। મિત્રો તુલસી વિવાહના નિયમો અને વિધિવિધાન વિશે જાણીએ। હિન્દુ ધર્મમાં જે રીતે લગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે। આ લગ્નનું આયોજન પરિવારમાં કરવામાં આવે છે, જે ખૂબ જ શુભ અને શુભ ઘટના માનવામાં આવે છે। મિત્રો તુલસીનો છોડ સુશોભિત છે અને તુલસી વિવાહના દિવસે તુલસીના છોડને કન્યાના રૂપમાં શણગારવામાં આવે છે। આ દિવસે તુલસીના છોડ પર સાડી અથવા ચુંદડી લપેટવામાં આવે છે અને તેને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવે છે। તેને 16 શણગાર આપવામાં આવે છે અને તેને કન્યાનું રૂપ આપવામાં આવે છે અને મંડપ બાંધવામાં આવે છે। અને શાલિગ્રામજી અને તુલસીના છોડ માટે એક નાનો મંડપ બનાવવામાં આવ્યો છે, જે ફૂલો, પાંદડા અને રંગોળીથી શણગારવામાં આવે છે। હળદર, કુમકુમ અને અન્ય શુભ સામગ્રી મંડપની આસપાસ રાખવામાં આવે છે। આ મંડપમાં તે તમામ વસ્તુઓ રાખવામાં આવે છે જે લગ્ન સમયે મંડપમાં હાજર હોય છે। મિત્રો લગ્નની વિધિઓ કરવામાં આવે છે। તુલસી અને શાલિગ્રામના લગ્નના પ્રતીક તરીકે તુલસી માતાને માળા ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ લગ્નની વિધિઓ શરૂ થાય છે।
લગ્ન દરમિયાન વિવિધ મંત્રોનો જાપ કરવામાં આવે છે, જે આ લગ્નને ધાર્મિકતા આપે છે. તુલસીના છોડની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને શાલિગ્રામજીનું આહ્વાન કરીને બંનેના લગ્ન સંપન્ન થાય છે. મિત્રો, તુલસી વિવાહનું મહત્વ એ હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું ઊંડું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. તે માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તેને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. તુલસી વિવાહને ભગવાન વિષ્ણુ અને તુલસી દેવીની પૂજાનો વિશેષ પ્રસંગ માનવામાં આવે છે. તેને પૂર્ણ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે. એવું માનવામાં આવે છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવાથી પરિવારમાં સુખ, શાંતિ, સૌહાર્દ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારના તમામ સભ્યોને માનસિક અને આર્થિક શાંતિ મળે છે. મિત્રો, તુલસી વિવાહ એ અવિવાહિત યુવક યુવતીઓ માટે વિશેષ લાભકારી માનવામાં આવે છે જેઓ જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે. આ સંસ્કાર દ્વારા તેમના લગ્નજીવનમાં આવનારી અડચણો દૂર થાય છે અને જેઓ પરિણીત છે તેમને તેમના દાંપત્ય જીવનમાં સુખ શાંતિના આશીર્વાદ મળે છે. તુલસી વિવાહની વિધિમાં ભગવાન પ્રત્યે સમર્પણની લાગણી જોવા મળે છે. આ પ્રસંગે કરવામાં આવતી પ્રાર્થના અને મંત્રોના જાપ વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મી માં.